કેમ કે આજે છે મોટી રાત, લૈલતુલ કદ્રની રાત છે આપણે તો અહીંયા अस्सलाम वालेकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે મજામાં જ છીએ અને અત્યારે હવે આવ્યા છીએ આપણે મમ્મીના ઘરે કેમ કે આજે છે મોટી રાત, લૈલતુલ કદ્રની રાત છે આપણે તો અહીંયા આવ્યા છીએ। હુરેનને સુવરાવી દીધી છે અને અહીંયા છે ને તે પડવા માટે બેસી ગયા છે। આજે આપણે આખી રાત અહીંયા જ રહેવાના છીએ, જાગવાના છીએ। સવારે સહેરી કરી અને પછી ઘરે જાશું। जो अँ बधा लाइनसर बेसी गया है। अक्सामणा नफल नमाज पढ़ती थी, एनी नफिल पढ़ाई गई ने तो हवे कुरान शरीफ में आई के 30मो सिपारो ने मैं लोग बाकी है कि पढ़ी और बक्साई जाए। जाएगा जिक्र उनका जहाँ भी किया जाएगा। नूर ही नूर सीनों में भर जाएगा। सारी महफिल में जलवे लपक जाएंगे। मदीने के ज़ाहिर खुदा के लिए दास्ताने सफ़र मुझको यूं मत सुना। बढ़ जाएगी दिल तड़प जाएगा। मेरे मौला मेरे मौत आंसू झर उनके चश्मे निकल जाएंगे और गलियों में कसरत भटक जाएंगे। हम वहाँ जाके वापस नहीं आएंगे। ढूंढते ढूंढते लोग थक जाएंगे। सैयदना मोहम्मद वाले सैयदना मोहम्मद वाले वशाबे मुबारक वसल्लम। तीन चार लोग और डांस पाया करने मारा अलविदा अलविदा माहे रमज़ान। तेरे आने से दिल खुश हुआ था और जो के इबादत
कल्बे आशिक है अब पारा पारा अलविदा अलविदा माहे रमजान सजमे इफ्तार सजती थी कैसी खूब सहेली की रौनक भी होती सब समा हो गया सूना सूना अलविदा अलविदा रमज़ान कल्बे आशिक है अब पारा पारा अलविदा अलविदा माहे रमज़ान हसरता माहे रमज़ान की रुत सा अगले साक पर है क़यामत कौन देगा उन्हें अब दिलासा अलविदा अलविदा माहे रमज़ान અઢી વાગે છે ને હવે આપણે જરાક ટીપું ચા પીવા માટે બેઠા છે. વક્ષા ગઈ છે ચા બનાવવા માટે. આપણે બધા થોડુંક નાનકડું બ્રેક લીધું છે. જો અહીંયા બધા બેઠા છે. આ મારા પપ્પા હમણાં મસ્જિદમાંથી આવ્યા તો પપ્પા ત્યાં લો ચા પીવડાવો. અહીંયા ફાતિયાની તૈયારી કરતા હતા પણ પછી ચા બનાવવા માટે અક્ષા ગઈ તો અમે બધા બેસી ગયા છીએ ચા પીવા માટે. થઈ ગઈ ચા પી અને પછી જ મમ્મી કે ફાતિયા કરવા ભૂરું જો સૂઈ ગઈ છે. આપણે ભૂરુંને તો પહેલે જ સુવડાવી દીધી હતી ને અહીંયા ભૂરી એનું ખાવાનું ખાય છે. જિંદગીમાં પહેલી વાર અક્ષાના હાથની ચા પી લઈ. કેવી મસ્ત છે સળેલી મીઠી हाथ में दे बटका भर के दे दे भाई को देवर मेरे को दे मुझे तो बटका भरा है क्या खाती हो मम्मा? ગુરુ સવાર સવારમાં ઉઠીને કેરી ખાય છે. જો કાચી કેરી. એક આ ફાતેમા બેન બીજ ખાય છે. હજી તો મૂળે નથી આવ્યો ને ભાઈ ખાટી ખાટી કેરી ખાય છે. આ લોકોની સ્પેશિયલ જગ્યા જો સવાર સવારમાં ઉઠીને પપ્પા અહીંયા બેઠા હોય ને ફાતેમાં ઉઠીને આવે ને એ ઘરે આ ઉરુ ઉઠીને આવે ને એ ઘરે બેસવા માટે ખોરામાં. ઉરુ ખટ્ટી નહીં લાગતી મમ્મા? કાચી દાન તો તે દવડું તે જો જો મોઢા તો બગાડે છે. ખટ્ટી નહીં લાગતી હે ઉરુ? ખટ્ટી નહીં લાગતી માં? अरे ना ना હવે મૂવી ગાયડા જીરી જરા કાંઈ રિએક્શન નથી દેતી. બોલ દાદી કે સબને હલો તાવ ચીટિયા ભલે મમ્મી ઇને તો દિલા. જો હવે અત્યારે આપણે જઈએ છીએ અહીંયા અરબ જમાત ખાને લેડી ઝોનમાં. મેં કીધું આ બપોર સાંજના ભાગમાં છે ને બહુ ગળદી હોય છે તો અત્યારે એટલી બધી ગળદી નથી હોતી બપોરના ભાગમાં. તો મેં કીધું ફટાફટ જઈને લઈને આવતા રહી. છોકરીઓની કટલેરી બાકી છે ને તો આપણે લઈ દઈ બંગડી ને એવું બધું સૂટ ઉપર મેચિંગ કરીને. તો જે મળે એ આપણે અહીંયાથી લઈ લેવાનું છે એટલે કામ થાય આપણું પૂરું. આપણે અત્યારે નિરાશ છે કંઈ રાંધવાનું કે છે નહીં એટલે 12:30 થયા છે. સાંજે આપણે કરવાનું છે હલીમ. આજે આખી રમજાન વહી ગઈ આપણે હલીમ નથી કર્યું તો મેં કીધું આજે આપણે હલીમ કરી નાખી. તો ચાલો લેતા આવી પછી મળીએ. હા તો દગો થઈ ગયો આપણે. સારું કહે છે હાલ હું ઘરે છું તો તને લઈ જાઉં અને અમને દુકાને મૂકીને વયા ગયા અને પાછા બધા છોકરાને ભેગા લીધા હતા.
હવે જો અત્યારે તડકાને હાલીને ઘરે જાય છે. લઈ લીધું છે આપણે સામાન. હવે જાય છીએ આપણે ઘરે. ને છોકરા જો બધા આગળ આપણા બધા પુદીનો રહી ગયો હતો તો એ આપણે લઈ લીધો છે. કોથમીર સવારે લઈ આવ્યા, પુદીનો નહોતા લઈ આવ્યા. તમે કીધું ચાલ અહીંયા આવ્યા છે ને તો લેતા જાય અહીંયાથી. આ બધાય લશ્કર અમારી ભેગી હતો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે આપણે છે ને તે કપડાં મશીનમાં નાખી દીધા છે. ક્યારના નાખ્યા છે, હવે તો ઓલમોસ્ટ ધોવા પૂરા થવા આવ્યા. તો હવે આપણે છે ને તેને કોરા કરીને ખાલી સૂકવવાના જ છે. અને ત્યારબાદ હવે છે ને હું બપોરથી જ હમણાંથી જ છે ને હલીમ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈશ, કેમ કે એ જેમ આમ પકાવતા જઈને એમ મજા આવે એટલા માટે થઈને વહેલી પ્રોસેસ ચાલુ કરી દઈશ. તો હવે વિચાર કરું છું કે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ અને પાછો આપણે બીજો વ્લોગ અહીંયાથી ચાલુ કરી દઈએ, કેમ કે પછી છે ને કે એ બહુ લોંગ વિડીયો થઈ જશે ને તમને બોર થઈ જશે, તમને જોવામાં મજા નહીં આવે. અને હા, કોકનું મને કોમેન્ટ હતું, નામ હું અહીં છે ને મેન્શન કરી નાખીશ, અત્યારે મને આઈડીનું નામ નથી ખબર. એ ગુસ્સાવાળી ઇમોજી મોકલી હતી ને કીધું હતું કે હવે ફરજાના દીદી તમારા વ્લોગ જોવાનું કેન્સલ, તમે મારું કોમેન્ટમાં નામ ના વિડીયોમાં તમે મારું કોમેન્ટ ના લીધું ને મારું નામ ના લીધું એટલા માટે થઈને. તો અત્યારે મને નામ યાદ નથી પણ હું મેન્શન કરી દઈશ. નામ ન લેવાનું, કોમેન્ટ બેસી જાઉં. હવે જરાક એક વાત ક્લિયર કરી દઉં ને એની માટે થઈને. નામ ન લેવાનું કે એવું કાંઈ રીઝન નથી. હમણાં જો રમઝાન ચાલે છે ને તો હું છે ને બહુ બીજી આમ આખો દિવસ, તમે પણ બીજી જ હોતા હશો, કેમ કે આપણને દિવસ છે ને પૂરો જ નથી પડતો. અને બીજા નંબરમાં છે ને રમઝાન ચાલુ થઈને ત્યારથી છે ને તે શાહરૂખનું એટલું આમ બીજી ડે વયું છે. જો અત્યારે હજી ઘરે નથી આવ્યા અને રાતે એ 10:30-11 વાગે આવે, પછી વ્યારું પાણી કરી અને પછી છે ને કે થોડીક વાર અમે બેઠા હોઈએ અને ઓલું તો વળી એનો ફોન લઈને એમાંથી હું કોમેન્ટ પડી, એકમાં શૂટ કરી તો એકમાંથી કોમેન્ટ વાંચવા પણ જોઈને, બધા કોમેન્ટ મને મોઢે યાદ નથી રહેતા એટલા બધા. તો એટલા માટે થઈ અને અત્યારે ટાઈમ નથી મળતું એટલે હું એકેય કોમેન્ટના જવાબ, અત્યારે તમે જોતા હશો મારા વિડીયો પણ બહુ ઓછા આવે છે. એનું કારણ જ એ છે કે થોડાક બિઝી બહુ થઈ ગયા છે એટલા માટે થઈને. ઇન્શાલ્લાહ આપણે રમઝાન પછીથી પાછા આપણે ચાલુ કરશું કે આપણા વિડીયોમાં એક એટલે એમ કે 4-5 કોમેન્ટ બધાના લેતા જશું, તો કોઈને ખરાબ પણ ના લાગે. અને તમને ખરાબ લાગ્યું તેની માટે સોરી. કોમેન્ટની પાછળ જે કોઈ બી હોય, ભાઈ હોય કે બેન હોય, આઈડી તો લગભગ જેન્ટ્સના નામની જ છે. મને અત્યારે પ્રોપર નામ યાદ નથી પણ હું જો અહીંયા મેન્શન કરી દઈશ, બરાબર ને? અને ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો. કંઈક સારા કામ કરી રહેવાના, જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે, હલીમના બ્લોગની સાથે. ચાલો આવજો, ટાટા.